वलसाड़ जिला चुनाव अधिकारी श्री आयुष ओक की अध्यक्षता में प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। मतदान के दिन बूथ पर किसी भी मतदाता को असुविधा न हो, इसकी व्यवस्था की गई है। चूंकि मतदान के दिन कंपनियों में सवेतन अवकाश रहता है, इसलिए टीम यह भी जांचे कि कर्मचारी मतदान करने गए थे या नहीं। लू के संभावित प्रभाव को देखते हुए बूथों पर मतदाताओं के लिए पानी, मेडिकल किट सहित अन्य व्यवस्था की गई है। वलसाड़ जिले में 603 लाइसेंसी अग्नेयास्त्र जमा किए गए हैं, जो गुजरात में सबसे ज्यादा हैं। विभिन्न अपराधों में कुल 7,244 अभियुक्तों को हिरासत में लिया गया है, 17 को दौड़ा गया और 14 को मौत के घाट उतार दिया गया है। शराबबंदी के 2,580 मामले बनाए गए हैं। 2,94,00,000 की 22,127 लीटर शराब जब्त की गई। 2,591 लोग गिरफ्तार किए गए। वलसाड़ जिला अधीक्षक डॉक्टर कर्णराज वाघेला ने कहा कि शांतिपूर्ण माहौल में मतदान संपन्न करने और जिले में कानून व्यवस्था बनाए रखने के लिए जिला पुलिस द्वारा कई अभियान चलाए गए हैं। इलेक्शन डिक्लेर થયા પછી ટોટલ જે જિલ્લાના 603 વેપન્સ છે, વેપન લાયસન્સ હોલ્ડર્સ, એ તમામે તમામ 100% વેપન ડિપોઝિશન કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે 3 દિવસની અંદર. ટોટલ 16મી માર્ચથી અત્યાર સુધીમાં 7275 લોકો વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આ અટકાયતી પગલાં જેના વિરુદ્ધમાં લેવામાં આવ્યા છે એમાં જિલ્લાના સક્રિય બુટલેગરો, સક્રિય પ્રોહી બુટલેગર, જુગાર બુટલેગર, એની સાથે સાથે જિલ્લાના સક્રિય હિસ્ટ્રી શીટર, સક્રિય ગુનેગારો, મેજર ક્રાઇમ રજિસ્ટર MCR કાર્ડ ધારકો, આ તમામનો સમાવેશ થાય છે. જે ઉપરાંત NDPSના ગુનાના છેલ્લા 10 વર્ષના આરોપીઓ, સાથે સાથે 2 થી વધુ પ્રોપર્ટી ઓફેન્ડર્સ છે, પ્રોપર્ટી ઓફેન્સ કરેલા લોકો, એ તમામનો સમાવેશ થાય છે. આ જે 7275 અટકાયતી પગલાં છે એની અંદર પ્રોહી 93 અટકાયતી પગલાં 1500 જેટલા લેવામાં આવ્યા છે. અને આ પ્રોહી 93 અટકાયતી પગલાં લીધા પછી કોઈ આરોપી દ્વારા જો પ્રોહિબિશનનો ગુનો કરવામાં આવે છે તો એવા 100 થી વધુ લોકો વિરુદ્ધમાં CRPC 122 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. અને કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં એમાંથી એક આરોપીને CRPC 122 પ્રોહી 93ના અટકાયતી પગલાંના ભંગ બદલ જેલ હવાલે પણ કરવામાં આવ્યો છે. જે આખા રાજ્યમાં કદાચ પહેલો કિસ્સો ઇલેક્શન દરમિયાન છે જેમાં CRPC 122 મુજબ પ્રોહી 93ના ભંગ બદલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા જે તે આરોપીને 20 દિવસ જેલની સજા કરવામાં આવી છે. આપ સૌ જાણતા હશો કે નોમિનેશન પૂર્ણ થઈ ગયા બાદ સ્ક્રુટિની અને હરીફ ઉમેદવારોની યાદી ફાઇનલ થઈ છે. 7 ઉમેદવારો છે પ્લસ નોટા, એટલે કે 8નું બેલેટ પત્ર આપણે બરોડા ખાતેથી છપાવીને આવેલું છે. પોસ્ટલ બેલેટ્સની તમામ સમગ્ર તૈયારી થઈ ગઈ છે અને જે 851 જેટલા એબસેન્ટી વોટર્સ છે 12Dના, એમના ત્યાં ઘરે જઈને મતદાન કરવાની કામગીરી પણ કાલથી શરૂ થઈ ગઈ છે. રહી વાત પોલિંગ સ્ટાફની, તો પોલિંગ સ્ટાફ માટે બીજી તાલીમ 1 તારીખથી 3 તારીખના વચ્ચે થવાની છે અને એમનું પણ પોસ્ટલ બેલેટનું મતદાન ત્યારે જ થશે. સાથે સાથ 5 જિલ્લાની વિધાનસભાઓના હેડક્વાર્ટર્સમાં આપણે ફેસિલિટેશન સેન્ટર રાખેલા છે, જેથી તમામ પોલીસ પર્સનલ અને અન્ય સ્ટાફ જે ઇલેક્શનની ડ્યુટીમાં રોકાયેલો હશે એ ત્યાં જઈને મતદાન કરી શકે. આપણી કુલ EDC મતદારો આપણા જિલ્લામાં 7,558 ફાઇનલ થયા છે. ફોર્મ 12 એટલે કે પોસ્ટલ બેલેટવાળા મતદારો 10,514 થયા છે અને 12D એટલે કે એબસેન્ટી વોટર્સ એમના ટોટલ 851 થયા છે અને સેવા મતદારો 118 છે. એ આપણો ફાઇનલ આંકડો છે. મતદાર યાદી ફાઇનલ થઈ ગઈ છે, સપ્લિમેન્ટરી પણ જાહેર થઈ ગઈ છે, તમામ ઉમેદવાર અને પોલિટિકલ પાર્ટીઝને આપી દીધેલી છે અને હવે કુલ મતદારોની જે સંખ્યા છે એ 18,59,974 થઈ છે. જે અગાઉ આપણી જે મતદાર યાદી હતી જ્યારે આપણે પહેલી PC લીધી હતી ત્યારે 18,48,000ની આસપાસ હતી. ઓલમોસ્ટ 11,000 જેટલો વધારો મતદાર યાદીમાં થયેલો છે. કુલ 2,006 પોલિંગ સ્ટેશન્સ છે, 1,355 પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે. તમામ અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ સાથે સજ્જ છે અને કોઈ પણ મતદારને અગવડતા ન પડે એની પૂરતી કાળજી લેવામાં આવેલી છે. હીટ વેવની આગાહીના લીધે NDMA અને ઇલેક્શન કમિશને જે SOP બહાર પાડેલી હતી એ પ્રમાણે આપણે આરોગ્ય વિભાગને આયોજન કરવાની સૂચના આપેલી હતી. એના ભાગરૂપે તમામ આયોજન પૂરું થઈ ગયું છે. ક્લસ્ટર લેવલ ઉપર આપણા આરોગ્યના કર્મચારીઓ તૈનાત રહેશે. સાથે સાથ દરેક પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા અને બેસવા માટે, ઊભો રહેવા માટે છાંયડો, એની વ્યવસ્થા આપણે પૂરતા પ્રમાણમાં કરીશું.